રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ બધાને, જય માતાજી બધાને. તો કેમ છો બધા? અને આજે મેં સિક્રેટ રૂમમાં જવાની છે, કેમ કે મારું કિચનનું એપ્રલ જે તે ખોવાઈ ગયું છે, ખબર નથી ક્યાં છે. તો આજે નવું કાઢવા જવા માટે ઉપર ચડવાનું છે, કેમ કે રૂફમાં બહુ બધી વસ્તુ મૂકી રાખી છે. તો ચાલો રૂફમાં ચડવા માટે ડોર ખોલીએ. તો એ મને પકડવું પડશે, નકર બધું આવીએ તો કેમેરો થોડોક ઉલટો થઈ ગયો છે. ઓય ભગવાન, આ છે અમારું સિક્રેટ. ને એમાં બહુ સેફટીથી બધું કરવું પડે એવું છે. ઉપર જવા માટે સીડી છે અને હવે મેં જવાનું છે ઉપર રૂફમાં. ફાઇનલી લાઇટ હાલે છે, નકર પ્રફુલ ઘણી ફેરા લાઇટ બગાડી નાખી હતી. અને બધો સામાન પડ્યો છે, બધી કોઈ જૂની વસ્તુ છે તો કોઈ નવી વસ્તુ છે, બધી કામની એક્સ્ટ્રા વસ્તુ હોય તો બધી મૂકી રાખી છે, કપડાથી લઈને બધું. મેં આવી છે ઇન્ડિયા ગઈ ત્યારે આવી હતી, તો બધા જે કપડાં ન પહેરતા હોય તે બધા મૂકી રાખ્યા છે. સ્પેશિયલ કોટી છે, આ તો બહુ લોંગ ટાઈમ થઈ ગયો, પણ મેં ચાલો હમણાં પહેરીને ટ્રાય કરી લઉં, કેમ કે ત્યારે જ્યારે હતું ત્યારે તમે કોઈ દિવસ તો કેવું દેખાય છે પહેરવામાં કહેજો તમે, કેમ કે બ્રાન્ડ ન્યૂ નવું જ છે, પહેરું જ નથી. અને આમાં ખાલી મૂકી રાખ્યું છે અને એમાં મોતીવાળા ડિઝાઇન છે. તો એમાં એક આ બ્લેક કલર છે, વ્હાઈટ કલર છે, બધી નવા કપડાં બધા અહીંયા મૂકી રાખ્યા છે રૂફમાં. એક દિવસ ટાઈમ લઈ અને રૂફમાં બધું સોર્ટ આઉટ કરી જામ, કે જે કપડાં સારા ન હોય તે બધા બિનમાં નાખવાના હોય તો બિનમાં નાખી દઈશું. તો આવી રીતે બધું. અને મારી પાસે ટોપ પણ બહુ બધા છે મારા વ્હાઈટ. આ તો મારું ફેવરેટ હતું, સેમ વ્હાઈટ એન્ડ પિંક, પણ થોડીક સાઇઝ એમાં બહુ ફિટિંગ છે, તો એના માટે મારી પાસે પિંક કલર પણ છે. ને પિંક અહીંથી બહુ વાર પહેરો છે. અને આ એક ટોપ બીજું છે, તો આ મેં લઈ લમની છે, કદાચ કામ પર પહેરવા થાય. એપ્રન લેવા આવી હતી, તો એપ્રન છે અહીંયા બીજી જગ્યા પર, અને તેમાં મેં જોઈ લઉં, કેમ કે બધો નવો સામાન આમાં મૂકી રાખ્યું છે. તો આપણે એપ્રનને પણ ગોતી લઈએ. અને પિંક કલરની નવી પાકીટ છે, જે કલરને એવું બધું રાખવાનું પેન્સિલ માટે. વોઇસ ચાલી ગયું મારું, બધું નવું વસ્તુ છે, એમાં મૂકી રાખ્યું. ફાઇનલી છત્રી લેવાની હતી, તો છત્રી પણ એક કાઢી લઈએ. નવી છે, યુઝ નથી કરી, ચેક કરી લઈએ કેવી છે. તો આવી કંઈક અમ્બ્રેલા છે, ફ્રેન્ડ્સ લખેલું છે. એક સાસ્તીની જોતી હતી, પણ સાસ્તીની મળી ગઈ છે અને મારે લેવાની છે. તો મેં મારા માટે એક છત્રી લઈ લઉં. અને સુપડી, બહુ બધી નવી વસ્તુ છે, બધું આમાં જ મૂકી રાખ્યું છે. ચાલો મેં જે લેવા આવી હતી, અને એક આ વસ્તુની પણ જરૂર છે હેંગિંગ કરવાની, તો મેં એક તે પણ લઈ લઉં છું, આવી છે તો. અને સ્પેશિયલ કલર મારવાની પીસી, તો કલર મારવાનો હોય ત્યારે પીસી મળે નહીં. અહીંયા છે હમણાં વોશરૂમ ક્લિનિંગ કરવા માટે ગ્લવ્સ, તો 2 કલરમાં છે ગ્લવ્સ. અને ઘડિયાળ
એક સાસથી લઈ ગઈ છે નીચે સ્કૂલે ટાઈમ, હવે એને જલ્દી જવાનું હોય એટલે સ્કૂલ માટે એ લઈ ગઈ છે. અને ડાયરી બુક, તો મેં એક ડાયરી બુક કાઢી લઉં કેમ કે મને જરૂર છે ડાયરી બુકની. કંઈ બી લખવું હોય આપણે ને તો કામ લાગે. આખું પેકેટ જ લઈ લઈએ, જરૂર પડશે તો નીચે રાખીએ. ચલો બીજું આમાં મારું નથી તો મેં બીજા વાલામાં ચેક કરલામ. એપ્રનને સ્કાર્ફ પણ છે, તો સ્કાર્ફ બહુ બધા નીચે છે એટલે સ્કાર્ફને બહાર કાઢવાની જરૂર નથી. તો આ છે કેપ ગર્લ્સ માટેની, પણ એના માટે ડેકોરેટ કરવાનું પણ છે. મેં ટ્રાય કરલામ તો એનું ડેકોરેટ કરવાનું પણ તેમાં આપ્યું છે. ફાઇનલી એપ્રન મળી ગયું છે ને. ચાલો તો મેં કઈ વસ્તુ, છત્રી મને થોડીક બહુ મોટી લાગે છે પણ મેં રહેવા દઉં કેમ કે બહુ હેવી છત્રી છે. કંઈ નહીં, ચાલો લઈ લઈએ. એપ્રન મળી ગયું, જે વસ્તુ લેવાનું હતું તે બધું મળી ગયું છે. અને હવે જાય નીચે. એક કંઈ બેગ દેખાય છે, ખબર નહીં કહેવાની છે. તો તેમાં લખેલું છે શ્રી સાઈ સસાનંદ મહારાજ કી જય. તો ખબર નહીં કંઈ પ્રસાદમાં કે કહેવતમાં આવી હશે. મેં મૂકી દઉં અને ચલો ધીરે ધીરે નીચે ઉતરું. જે વસ્તુ બધું લેવાનું હતું તે મેં લઈ લીધું છે. વસ્તુ નકર તૂટીએ. આરામથી ઉતરી જા. લાઇટ પણ ઓફ કરતા જાય, નકર પાછું લાઇટ ઓફ કરવા માટે ચડવું પડે. ચાલો ફાઇનલી જે વસ્તુ બધી લેવાની હતી તે લઈ લીધી અને નીચે ઉતરી. હવે મને બધું વસ્તુ અહીંયા બેડ પર રાખી દઉં કેમ કે મેં ડ્રેસ પહેરીને કિચનમાં કુકિંગ કરતી હોય તો કઈ વાર મસાલાના કેવા સાટા ઉડી જાય, તો એટલા માટે મને જોઈએ એપ્રન. પણ મારી પાસે 2 ઓલરેડી છે, પણ ખબર નહીં ધોઈને કંઈ મૂકી દીધા છે. હમણાં જરૂર છે તો નથી મળતા. ચેક કર્યા 1-2 જગ્યાએ, પણ ક્યાં છે તેનો ખ્યાલ નથી. ચાલો તો આપણે સિક્રેટ રૂમમાંથી આવી ગયા અને હવે મેં મારી એપ્રન જ નીચે લઈને ખાલી જાઉં છું. બીજું બાકીની વસ્તુ રહેવા દઉં કેમ કે મને હમણાં જોઈએ છે. કૂડું તો કપડાં બગડે ને એટલા માટે. તો ફાસ્ટ જાય. ચાય બનાવવા મૂકી દીધી છે અને રોટલી બનાવવાની છે. એપ્રન આપણે ખોલીએ. ચા બંધ કરવો પડે કેમ કે એકદમ પાકી ગયો અને મેં ઉપર ગઈ તો ચાય મૂકીને ગઈ હતી, રેડી થઈ જાય. તો આપણે કંઈ એપ્રન કંઈક આવું છે પિંક કલરનું, સેમ કુર્તા જેવું છે. ચાલો મેં કેટલમાં પાણી ગરમ કરી નાખ્યું છે અને મને થોડુંક નીચેથી લાંબુ લાગે છે તો મેં થોડીક ગાંઠ મારી. આપણું એપ્રન રેડી. ચાલો તો હવે કુકિંગ કરવામાં મને રોટલી બનાવવાની છે અને આજે મને એવું લાગે છે કે મેથી અને રીંગણાનું શાક બનાવીશું. ચાય રેડી કરી અને ચાય પીધી અને મોઢામાં નાખી, પછી ખબર પડી સુગર નથી નાખ્યું. અને તમે કોઈ વાર સુગર વગરની પણ પી જામ, પણ આજે ખબર નહીં અલગ જ ટેસ્ટ લાગ્યો સુગર. આજે સુગર વગરની ચાય થઈ ગઈ, પણ એકદમ બહુ ફીકી લાગી. આવું કોની સાથે થતું છે તો કોમેન્ટ કરજો. પણ બહુ નથી નાખતી, થોડીક નાખી, પણ થોડીક જોઈએ તો થોડોક ટેસ્ટ બદલી જાય. નકર એકદમ જ સુગર વગરની ચાય પી તો ટેસ્ટ બહુ ફીકું લાગ્યું મને. ખબર નહીં ચક્કરમાં ઉપર કેમ કે એપ્રન ગોતવા જામ એવું વિચાર કરતાં હેલો એવરીવન, તમે આવી ગયા છે ગાર્ડનમાં. અને ગાર્ડનમાં આજે આપણે પાછા ફરીવાર ટમેટાં પાકી ગયા છે. સસ્તીને કીધું હતું કે ટમેટાં લઈ આવજે, પણ આવી નહીં લેવા અને બધા પાકીને ખરી જાય. તો ચાલો મેં આજે ટમેટાને લઈ લઈએ. ટમેટીની સ્મેલ પણ બહુ સ્ટ્રોંગ આવે છે, ખબર નહીં પાંદડાની. ચાલો તો પાછા કામમાં બિઝી થઈ ગયા હતા તો ટમેટાં ઉતરવાનું ચાલુ કરી દઈએ.
અને આમાં બધા ટમેટા પાકી અને અંદર ખરી જાય છે. તો અમે અમારી ટમેટા મૂકવાની ડીશ અને અમારા બાજુમાંથી નેબર અમારા લાભુબેન તો મીઠાઈ આપી છે શાસ્ત્રી દિયાંશી માટે. પછી મેં અહીંયા બોક્સ મૂકી દીધું અને દ્રાક્ષ પણ એક તોડી છે. ઓ માય ગોડ, આમાં અંદર ટમેટા છે એકદમ અંદરમાં. ઓ માય ગોડ, તમે ડાયર પર તોડી નાખા ટમેટાની ખબર નથી. તો ચાલો આખી ટમેટી ઉલટી કરી દીધી છે. કંઈ નહીં, રહે તે રહે, જે થવાનું છે તે થશે. ઓમાં તો જો અહીંયા ટમેટા ખરીને બધા નીચે પડવાનું ચાલુ થઈ ગયું છે. હાથ લગાવે એટલે નીચે પડી જાય છે, કેમ કે બહુ પાકી જાય એટલે પછી આવું થાય. તેનું ઝાડ ઉઈ ગયું છે અમારા જે આપણે જે ટાઇલ્સ બેઠાડી હોય ને સિમેન્ટની તેના પર ઉગ્યું છે. અને બાકીના ટમેટા અહીંયા અંદરમાં પણ છે. તો આજે બધા ટમેટા લઈ લઈએ. ઓ માય ગોડ, ચેરી ટમાટર આખી ટમેટી ઉલટી કરી નાખી. તો આપણે બીજા 2 ટમેટાના ઝાડ પર ચેક કરી આવીએ. ત્યાં આઈ થિંક શું મોટા ટમેટા છે, સાસથી તોડી ગયેલ છે. અને એક અહીંયા ટમેટી છે, એમાં તો બહુ આવ્યા છે ટમેટા. અને કલર પણ આવી ગયો ટમેટાનો. અને વાવ, એટલું મસ્ત છે. ને એક ડાયરમાં કેટલા છે? 5 અને 10 ટમેટા છે. એટલે એકને તો કાસું ખતમ કરી કાઢ્યું. તો એક ડાયરમાં 10 ટમેટા આવ્યા છે. અને આના તો ખબર નથી કેટલા બધા છે, કેમ કે એક જ ડાયરમાં બહુ બધા છે. અને આપણા અહીંયા આમાં કલર આવી ગયો છે, અડધા બાકી છે. મારે અહીંયા મેથીમાં ફૂલ આવી જશે અને મેં તોડવા આવી છે મેથી, કેમ કે મેથી આજે પકાવવાની છે. તો મેથી અને રીંગણાનું શાક. તમે ઉપરથી મેથી તોડી લઉં, કેમ કે ઘાસ બહુ બધામાં ઉગી ગયું છે. એમાં ખબર નહીં વ્હાઈટ કંઈ દેખાય છે. આ ઝાડ તો એટલું ખરાબ છે, ખબર નહીં બધું બગાડે તેવું છે. તમે એને કાઢી નાખો બીનમાં. ચાલો, ઓ માય ગોડ, બંનેનો ગ્રોથ થતો જ નથી અને બહુ નાના દેખાય છે. તો મેં કાતર લઈને આવી છે, કેમ કે મેથીમાં એના મૂળ કાપી નાખું. ઘરમાં પછી ધૂળ ખરીએ બહુ બધી. મેથી થોડીક 2 પણી જેટલી ઉપાડી છે. ઓહો, આહા, ધ્યાન છે આવી ગઈ. કાકા આકોરા બધા મીંદડી જેવું દેખાતું નથી. ધ્યાન છે ભાઈ, ગાર્ડનમાં એન્ટ્રી થઈ ગઈ છે. સરપ્રાઈઝ થઈ ગયું. વાવ, કા બતાવો તો ખરી લેગિન કેવી પહેલા. સેમ થિંગ છે, આવું મટીરિયલ છે ભાઈ. ધ્યાન છે ની આવી મારા હાટું બનાવેલા ને માસીને કે મને બહુ ગમે છે. ધ્યાન છે નવી સોણી ટૂંકી થઈને બતા. ધ્યાન છે જો મસ્ત માસીને ઘેરે ગઈ હતી. માસીએ સોણી વેલ્વેટમાં બનાવી. ડિફરન્ટ કલર એ ફરજ ધ્યાન છે એમ છે. હાલો તમે આવું ભાઈ. ધ્યાન છે માસીને ઘેરે ગઈ હતી આજે, અને માસીને ઘેરેથી આવી ગઈ. માસી કપડાં સીવવાનું કામ કરે છે. તો કપડાં એના માટે સોણી બનાવી. લાસ્ટ ટાઈમ મારા બીજા માસી બનાવી લેવા હતા, અને મેં પહેરી છે તે પણ મારી સિસ્ટર બનાવી લેવા છે. સારું છે, કંઈ બી કપડાં કે કંઈ બી મળી જાય તો ચાલો અંદર જાય. ને ધ્યાનથી બીજી સોણી પણ લાવી છે, તો આપણે બતાવીએ કે હું લાવી છે. મમ્મીએ પણ કંઈ મોકલાવ્યું છે. તો ચાલો તો બધું પાર્સલ લઈને આવ્યા છે. ખબર નહીં હું લઈને આવ્યા છે. ઓહો, ધીરે. એક થાળી લેते हुए तो मरा था. हाँ वेट तो कर ध्यान से.
આ મેં ગાર્ડનમાં બતાવી કે બાજુમાંથી મીઠાઈ આપી છે સાસથી અને ધ્યાનજી માટે. તારી ધ્યાનજી તો આવી ગઈ ખાવામાં. જોવાની થોડી મીઠાઈ હોય, ખાવાની હોય. તો ચાલો પેલા જોવાનું પછી જે જે બાપા હાટું આપીએ એટલે એનું જે જે બાપા કે એટલે ભગવાનની પેલા પ્રસાદ ધરવાની પછી આપણે ઓહો હો વેટ પણ એમ થોડું હા બધું કરાય. આમ નાઇસ બતાવાય તો બધીને જોઈ તો બહુ ફાઇન. આજ તો ધ્યાન છે બહુ હેપી છે એટલે બહુ હેપી છે. વાવ મારા માટે પણ બનાવી જોઈએ ને. અરે તો ભાઈ ધ્યાનથી માસીને ઘેરથી હું લાવી છે એ બતાવી. આ તો ભાઈ ધ્યાનથી માસીને ઘેરથી આ લેતા આવીશું મેં. એવું છે સોરી તો આપણે લેતા હતા તો થેલીમાં આપ્યું તો હાથમાં આપ્યું તો ભાઈ ધ્યાનથી મેં હાથમાં મને તો શાઇનિંગ વાળી છે વેલવેટ મટીરિયલમાં. હવે ધ્યાન ઉસમાં સુરી આ એક મહેંદી કલર છે પછી આ એક નાથમાં બ્લેક કલર છે. ધ્યાન ઉસકા હાથ સ્કૂલ બધી સ્કૂલ હાટું બીજા કયા કલર છે બતાવો. ઓ હાલમાં બીજું બ્લેક જેવું દેખાય આવું છે. બતાવો આ કેવું છે? બ્લેક છે. બતાવો બે બ્લેક છે કા બે છે બે કાળા છે. બે કાળી उसको સોની हाथ- એક બ્રાઉન કલર છે. મહેંદી કલર નથી બ્રાઉન કલર સ્કૂલ હાટું છે કાળી. હા પછી બીજો કલર બતાવીએ કે બીજો કલર કયો છે. તો એ કયો મોજા આ કલર કયો ગ્રીન તો આપમાં આપ્યું હતું તો એ ગમે જ ગ્રીન કલર તો એ બે ડિફરન્ટ થઈ જાય. બે ડિફરન્ટ આમ આ ડિફરન્સ છે તો ડિફરન્ટ છે. આ મહેંદી જેવી મોય આ ધ્યાનજી આજે તો સોની લઈને આવી છે. બહુ હેપી છે ભાઈ. આ બ્લુ કલરનું છે તો આપમાં આપ્યું હતું તો આમ સ્ટ્રેચી છે સ્ટ્રેચ પાટી જાય તો સ્ટ્રેસ કરવામાં ના એમ એટલું મમ્મી એ તો મને થઈ જાય લાગે છે. ખબર ને તો મમ્મી ધ્યાનજી એક સોની અહીંયા પહેરી છે અને બીજી બે બ્લેક છે એટલે 3 અને આ 4 અને બીજી એક એટલી 5 અને 6 સોની છે અને બાકીની બીજી મારા માસી એના માટે હા સર બનાવી લેવા. બ્લુ કલરની બ્રાઉન કલરની માથે બ્લુ કલર પહેરી લીધો. ધ્યાન છે તાર સોની બધી લઈ લે. અને આ પણ મેં પહેરી છે પણ મને કોઈ મારી સિસ્ટરે ગાર્મેન્ટમાંથી બનાવી બધી થોડી પહેરવાની છે ગાર્મેન્ટમાંથી બનાવીને આપી છે. અને મમ્મી મેં શોપમાં શોપિંગ કરવા ગઈ હતી ધાણા લેવા માટે તો એટલા ફ્રેશ ધાણા મળ્યા નહોતા પણ મમ્મીના ગાર્ડનમાં ધાણા મસ્ત થઈ ગયા છે તો મમ્મીએ ધાણા મોકલાવ્યા મારા માટે. થેન્ક યુ મમ્મી. ધાણા એટલા ફ્રેશ છે જોઈને એમ લાગે કે આગળ ગ્રીન ચટણી બનાવી અને ખાઈ લઉં. ચાલો મેં રબર હટાવી દઉં ધાણાને મસ્ત રીતે મૂકી દઈએ. મને તો બહુ જ ધાણા ગમ્યા. મેં તો ગઈ નથી કે મમ્મીને એટલા મસ્ત ધાણા જોઈને ખુશ થઈ જાય એવા ધાણા છે. શોપમાં એટલા આપણે ફ્રેશ મળે નહીં હોય પણ લાઈક 2-3 દિવસના હોય છે. તો ચાલો બીજું મમ્મીએ શું મોકલાવ્યું છે. મમ્મી કીધું કે મેં શોપિંગ કરવા જવાનું છે તો મેં કીધું કે મારા માટે વેજીટેબલ્સ લેતા આવજો. તો દૂધી અને સિંગ લાવ્યા છે તો તેનું બકાલું બનાવી શકાય. તો આજે ટ્રાય કરીએ કે બકાલું બનાવીશું કદાચ થોડું એવું. અને સ્પેશિયલ ટમેટાં મોટા ટમેટાં છે અને મમ્મી લીંબુ પણ લાવ્યા છે જે ખાટા લીંબુ આવે તે લાવી હશે તો એની સાથે એકદમ લીંબુ પણ ફ્રેશ છે. ખબર નહીં હમણાં જ લીંબોડી વેથી તોડીને આવ્યા હોય તેવા લીંબુ દેખાય છે. તો 5 લીંબુ છે અને બાકીનો ગવાર. તો આજે આપણે થોડુંક બકાલું બનાવી નાખીએ અને બકાલું રોટલો અને ફ્રેશ ગવાર છે. તો ચાલો મમ્મી આટલું વેજીટેબલ્સ લાવ્યા અને મેથી પણ મેં હમી કરી નાખું અહીંયા બેઠા બેઠા. મમ્મીના ગાર્ડનના ધાણા, અમારા ગાર્ડનની ધરા, ગાર્ડનના ટમેટા
અને ગાર્ડનની મેથી તાજી મેથી પ્રમાણે મેથી અમારે ધ્યાન છે ખબર નહીં હું કેક નો ડબ્બો સા કેકનો ડબ્બો છે હા મને ખબર સા મેમ્બર કહું મેમ્બર કે હા કેકનો ડબ્બો છે એટલે એટલે